સાંજે જે પ્રકારે અમદાવાદને મેઘરાજાએ ગમરોડ્યું તેનાથી શહેરના અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ જોવા મળી। ખાસ કરીને બોપલ, થલતેજ જેવા પશ્ચિમના ખૂબ જ વિકસિત એવા વિસ્તારો છે કે જ્યાં કોઈ શક્યતા પાણી ભરાવાની આમ તો ન હોવી જોઈએ કેમ કે વિકાસ થયો છે, પરંતુ તેમ છતાં પાણી ભરાયું, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કઈ રીતે સમગ્ર એસજી હાઈવેનો આ જે વિસ્તાર છે એ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો હતો। સંવાદદાતા આશુતોષ લાઈવ આપણી સાથે જોડાયા છે। આશુતોષ, ધોધમાર વરસાદ પડ્યો મોડી સાંજે અને અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે કે જે આમ જોવા જાવ તો પશ્ચિમ વિસ્તારનો ભાગ એવા હાઈ પ્રોફાઇલ વિસ્તારો ગણાય છે, એવા વિસ્તારો ગણાય છે કે જ્યાં આમ તો વરસાદ પડવાથી કોઈ ખાસ તકલીફ લોકોને થવી ન જોઈએ, પરંતુ તેમ છતાં ક્યાંક જળબંબાકારની સ્થિતિ જોવા મળી, લોકોને મુશ્કેલીમાં પસાર થવું પડ્યું છે। કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? જે અમદાવાદમાં મોડી સાંજે વરસેલા વરસાદ બાદ પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે અમદાવાદમાં સામે આવી છે। ગત રાત્રે લગભગ 7:30થી 8 વાગ્યા બાદ અમદાવાદમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી અને આજે વહેલી સવારે પણ હજુ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક વિસ્તારો છે જેમાં પાણી ભરાયા છે। દ્રશ્યો બતાવશો આપને એસજી હાઈવેના થલતેજ પાસેના આ દ્રશ્યો છે જ્યાં દર વર્ષે પાણી અહીંયા ભરાય છે। ખાસ કરીને થલતેજ 4 રસ્તાની પહેલાં જ્યાં અંડરબ્રિજ શરૂ થાય છે તે પહેલાં જ આ પાણી જે છે તે અહીંયા ભરાતા હોય છે। રિક્ષા પણ જે છે તે અહીંયા ગરકાવ થઈ ગયેલી જોવા મળી રહી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાયદાઓ જે છે તે ફરીવાર પાણીમાં ગયા છે, કારણ કે દર વખતે એમનું કહેવું હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી જે છે તે કરવામાં આવી છે અને તમામ કેચપીટો જે છે તેની સફાઈ કરવામાં આવી છે, પરંતુ આ પ્રકારથી પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે હજુ પણ જોવા મળી રહી છે। ખાસ કરીને થલતેજ છે, ઘાટલોડિયા છે, ઉપરાંત અનેક એવા વિસ્તારો છે બોપલ પાસેના ત્યાં પાણી ભરાયા છે અને ખાસ કરીને આગામી 3 કલાક માટે પણ અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે, એટલે 10 વાગ્યા સુધીમાં વરસાદ જે છે તે વરસી શકે છે। 5 થી 15 mm સુધીનો વરસાદ જે છે અમદાવાદમાં આગામી 3 કલાક સુધી વરસી શકે તે પ્રકારની આગાહી જે છે તે કરવામાં આવી છે। રેડ એલર્ટની વાત કરીએ તો આગામી 3 કલાકમાં બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી અને ખેડામાં રેડ એલર્ટ જે છે તે હવામાન વિભાગે જાહેર કર્યું છે। અવકાશ પ્રમાણે 7 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધી જે જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ કચ્છ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, જામનગર, રાજકોટ, જૂનાગઢ, મહીસાગર છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, દાહોદ, આણંદ, વડોદરા, સમગ્ર મધ્ય ગુજરાત છે, સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત છે, તાપી છે, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં જે છે તે આગાહી જે છે તે કરવામાં આવી છે, ઓરેન્જ એલર્ટ જે છે આપવામાં આવ્યું છે। તો બીજી તરફ દ્વારકા છે, પોરબંદર છે, બોટાદ અને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં જે છે તે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં પણ 5 mm સુધીનો વરસાદ જે છે તે વરસી શકે છે। હાલમાં પણ જોઈ શકાય છે કે લોકોને, વાહન ચાલકોને સમસ્યાનો સામનો જે છે તે અહીંયા કરવો પડી રહ્યો છે થલતેજમાં। એટલે ન ફક્ત થલતેજ પરંતુ આસપાસના અનેક એવા વિસ્તારો છે ત્યાં આ પ્રકારની જળબંબાકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। લોકો અને વાહન ચલાવવામાં તકલીફ થઈ રહી છે, સાથે સાથે વિઝિબિલિટી જે છે તે હાલમાં પણ અમદાવાદ શહેરમાં ઓછી છે, કારણ કે વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને આગામી 3 કલાકમાં અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપતા 5 થી 15 mm સુધીનો વરસાદ જે છે તે વરસી શકે છે। એટલે ખાસ કરીને સન્ડે છે એટલે ટ્રાફિક એટલો નહીં થાય, પરંતુ હજુ પણ જે છે તે પાણી ભરાયા છે અને ક્યાંક ને ક્યાંક અહીંથી જે પણ લોકો સવાર થઈ રહ્યા છે તેઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જી, આભાર આશુતોષ માહિતી આપવા બદલ।